રાજકોટ મનપાના સફાઈ કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ થયા। કોન્ટ્રાક્ટર કરોડોનું કૌભાંડ કરતા હોવાનો આક્ષેપ થયો છે। ડમી સફાઈ કામદાર રાખતા હોવાના આક્ષેપ લગાવ્યા। સફાઈ કામદારોનું શોષણ કરતા હોવાનો આક્ષેપ। પગાર બેંકની જગ્યાએ રોકડમાં આપતા વિવાદ સર્જાયો છે। કોન્ટ્રાક્ટર અજમેરા સામે કૌભાંડના આક્ષેપ લાગ્યા છે। કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા। અને મને છે ને 7 લાખ રૂપિયા ફોડો આવ્યા। પૈસા કાઢો કોઈ નોટ એવી ભેજી નથી કે પારસભાઈને કોઈ ખરીદે કે આ અમારા પૈસા છે, આ અમારા ખાતામાં નથી નાખતા। કેટલા રૂપિયા છે ભાઈ? કેટલા રૂપિયા ભાઈ? કેટલા રૂપિયા છે? પૈસા કાઢો મોટા ભાઈ। હવે સાંભળો, પણ જીડીએસ માં કોન્ટ્રાક્ટર છે ઈ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે। એ બાબતની અમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા। એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે 3 વર્ષ પહેલાં જે કૌભાંડો બહાર પડ્યા, 3 વર્ષ પહેલાં જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકોએ વ્યવસ્થિત કરી નાખ્યું છે। 3 વર્ષ પહેલાં જે ફરિયાદ કરી હતી એ જ વસ્તુ 3 વર્ષ પછી પણ હાલતી હતી। રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસઆઈ ના આપવા, બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા।